ચેનલ પર આપ સૌનું સ્વાગત છે, જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અપડેટ। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 ની જે 11,000 જેટલા શિક્ષકોની જાહેરાત આવી છે એના વિશેની સંપૂર્ણ ડિટેલમાં માહિતી। આના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને ફોર્મ કેવી રીતના ભરવું વગેરેની જે કંઈ પણ પ્રક્રિયા છે એની સંપૂર્ણ માહિતી એન્ડ સુધીમાં આપને મળી રહેશે। કુલ 11,000 જેટલા શિક્ષકો, 11,000ની સૌથી મોટી ધોરણ 1 થી 5ની ટેટ 1 to 1 પાસ ઉમેદવારો માટેની આ ભરતી પ્રક્રિયા છે। તો એના વિશેની માહિતી માટે સૌથી પહેલાં આપણે જે ઓફિશિયલી વેબસાઇટ છે આના વિશેની માહિતી અમે સવારે વહેલા જ વોટ્સએપ અને ટેલિગ્રામના માધ્યમથી તમામ માહિતી આપી દીધી હતી, એટલે તમને ખ્યાલ જ હશે કે આજથી આ ફોર્મ ભરાવાના શરૂ થઈ જવાના છે। અત્યારે એ ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। સૌથી પહેલાં આપણે આવ્યા છીએ વિદ્યા સહાયકની ઓફિશિયલી જે વેબસાઇટ છે VSBની એના ઉપર। તો અહીં આપ જોઈ શકો છો વિદ્યા સહાયક ભરતી 2026 વિદ્યા સહાયક ભરતી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ રજિસ્ટર અને લોગિન। હવે જ્યારે તમારે રજિસ્ટ્રેશન કરવાનું હોય ત્યારે તમારે રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે અને આ બધી જ વિગતો જે કંઈ છે એ તમારે ભરવાની રહેશે। તો સૌથી પહેલાં અહીં આવશે ભરતીનો પ્રકાર, પ્રાથમિક શાળા જશે તમારા માટે। ત્યારબાદ ટેટ પાસ કર્યાનું વર્ષ, તો ટેટ તમે 2023માં પાસ કરી હશે તો પણ એ વેલિડ ગણાશે અને જો તમે 2025ની અંદર ટેટ 1 પાસ કરેલી છે તો એ પણ વેલિડ ગણાશે। તો તમે જે વર્ષમાં ટેટ પાસ કરી છે એ તમારે ત્યાં એડ કરવાની થશે। ત્યારબાદ જન્મ તારીખ અને ઈમેલ આઈડી। આ બાજુ વિષયના પ્રકારો તમે ટેટ સિલેક્ટ કરશો એટલે આવશે। પ્રાથમિક શાળા કર્યું આપણે 2023 કર્યું એટલે અહીંયા તમને ધોરણ 1 થી 5 બધાએ કમ્પલસરી 1 થી 5 જ સિલેક્ટ કરવાનો રહેશે। ત્યારબાદ તમારો ટેટનો જે નંબર છે, જે વર્ષમાં ટેટ પાસ કરી છે અને એનો સર્ટિફિકેટ નંબર જે છે એ તમારે એડ કરવાનો થશે। અને ટેટ પરીક્ષાનું માધ્યમ, તો આ જે ભરતી છે એ ગુજરાતી માધ્યમ છે કે અંગ્રેજી માધ્યમ, તમારે જે માધ્યમમાં ટેટ પાસ કરેલી છે એની અંદર તમારે એડ કરવાની રહેશે અને તમારો મોબાઈલ નંબર। આટલી વિગતો નાખશો એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે અને ત્યારબાદ તમે લોગિન થઈ અને જે ફોર્મ છે એ ફોર્મ તમે ફિલ કરી શકશો। ત્યારબાદ અહીં 3 ડોટ ઉપર ક્લિક કરશો એટલે હોમ, FAQ, એડવર્ટાઇઝમેન્ટ, હેલ્પલાઇન, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ગવર્મેન્ટ રિઝોલ્યુશન વગેરે તમામ બાબતો ત્યાં પણ આપેલી છે। અત્યારે આપણે નીચે જઈએ, કેટલીક અગત્યની બાબતોની ચર્ચા કરી લઈએ। તો અહીં લખેલું છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ આપને શુભકામનાઓ પાઠવે છે। અધિકૃત સૂચનાઓ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો જે કંઈ છે એ અહીં ઉપલબ્ધ છે। ઉમેદવારે ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી વેબસાઇટ જોતી રહેવી અને સાથે જ અમારી આ ચેનલ, યુટ્યુબ ચેનલ, ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલ જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એને સબસ્ક્રાઈબ કરી રાખો, જેથી જે કંઈ પણ નાની મોટી અપડેટ્સ હશે એ અમે આપના સુધી સૌથી પહેલાં પહોંચાડવા માટેનો પૂરતા પ્રયાસ કરીશું। અહીં આપ જોઈ શકો છો કે વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની જે ભરતી છે એ કેટલી સંખ્યા છે મિત્રો, ખાસ યાદ રાખજો 11,000ની ભરતી છે એટલે લગભગ મોટા ભાગના જેટલા પણ ઉમેદવારો પાસ થયેલા છે એનો વારો આવી જવાની અહીં પૂરી સંભાવના છે। વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2026ની ઉમેદવારી માહિતી અને જાહેર સૂચનાઓ અહીં મૂકવામાં આવેલી છે। જ્યાં સુધી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉમેદવારોએ નિયમિત વેબસાઇટ જોતા રહેવું। જો આપને વેબસાઇટ ન જોવી હોય તો વોટ્સએપ કે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જાઓ અને અમારી આ ચેનલને ફોલો કરી રાખો, જેથી કરીને અમે કાંઈ પણ અગત્યની અપડેટ હોય એ આપના સુધી પહોંચાડી દેશું। FAQ આપેલા છે। તો સૌથી અગત્યની બાબત છે એ છે ફોર્મ સાથે જોડવાના આધારો। તો કયા કયા આધારો તમારે ફોર્મ સાથે જોડવાના રહેશે? તો અહીં આપ જોઈ શકો છો કે વિદ્યા સહાયક વર્ગ 3 ભરતી ધોરણ 1 થી 5 ફોર્મ સાથે જોડવાના આધારની અંદર છે સૌથી પહેલાં તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ત્યારબાદ જાતિ અંગેનું પ્રમાણપત્ર એ કોને લાગુ પડશે? શાળા છોડ્યું એટલે કે LC। ત્યારબાદ જાતિ અંગેનું જે પ્રમાણપત્ર છે ST, SC કે SCBC, આ સિવાય EWSમાં તમે ફોર્મ ભરો છો તો એ પણ લાગુ, એને જાતિ અંગેનું પ્રમાણપત્ર નહીં લાગુ પડે, બરાબર। ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર તો ACBCનું નોન ક્રિમિલિયર। આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પાત્રતા પ્રમાણપત્ર એટલે કે EWS કેટેગરીના જે ઉમેદવારો છે એમના માટેનું। ત્યારબાદ જે કોઈ ફિઝિકલ હેન્ડીકેપ ઉમેદવારો છે એને જરૂરી લાગુ પડે છે, બીજા કોઈને આ 5 નંબરનું લાગુ પડશે નહીં। 6 છે એ માજી સૈનિક, એક્સ સર્વિસમેન, એ માત્ર એક સર્વિસમેન જેણે આર્મીમાં જોઈન્ટ કર્યું અને અત્યારે નિવૃત્ત છે એમને જ લાગુ પડશે, એટલે 5 અને 6 છે એ તમામે વિચારવાનું નથી। 7મું છે એ ખાસ 10માની માર્કશીટ, 8મું છે
12માની માર્કશીટ, 8મું છે એ પણ 12માનું ટ્રાયલ સર્ટી. ત્યારબાદ 9મા નંબર ઉપર છે ટેટ 1ની માર્કશીટ. 10મા નંબર ઉપર સ્નાતકની માર્કશીટ જો કરેલું હોય તો સ્નાતકનું ડિગ્રી પ્રમાણપત્ર. ત્યારબાદ સ્નાતકનું ટ્રાયલ સર્ટિફિકેટ. 13મા નંબર ઉપર છે પીટીસી ડીએલએડની માર્કશીટ. 14મા નંબર ઉપર ડીએલએડ કે પીટીસી તમે જે કરેલું છે એનું ટ્રાયલ સર્ટી, અને જે જગ્યાએથી તમે પીટીસી અથવા ડીએલએડ કરેલું છે એને એનસીટીઈ અથવા આરસીઆઈ માન્યતા પ્રાપ્ત થયેલી છે એ બાબતનું પ્રમાણપત્ર. આ ત્રણેય તમારા પીટીસીને લગતા છે. ખાસ કરીને એનસીટીઈનું ખાસ મહત્ત્વ છે. જો એ વેલિડ નહીં હોય તો તમારું ડોક્યુમેન્ટ છે એ પણ વેલિડ રહેતું નથી. ત્યારબાદ 16 નંબર ઉપર છે જિલ્લા નગર શિક્ષણ સમિતિ ધોરણ 1 થી 5માં વિદ્યાસહાયક શિક્ષણ નિમણૂક હુકમ. 17 નિમણૂક અધિકારીની એનઓસીની નકલ, એટલે કે જે લોકોને નિમણૂક મળેલી છે અને જે બદલવા માંગે છે તે. જો કોઈ વિડો હોય તો વિધવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર. અને 19મા નંબર ઉપર છે વિધવા મહિલા ઉમેદવારે પુનઃ લગ્ન કરેલ નથી તે અંગેનું સોગંદનામું. એ સિવાય 20મા નંબર ઉપર આપને કોઈ અન્ય લાગુ પડતું હોય કે જે તમારા માટે કંઈ અલગથી છે એવો સ્પેશિયલ હોય, જેમ કે ખાસ જે કાગળ છે એના ઉપરથી તમને નોકરી મળવાની સંભાવનાઓ હોય તો એ તમે ત્યાં રજૂ કરી શકો છો. પણ અત્યારે આટલી વિગતો અહીં દર્શાવેલી છે. ઉમેદવારોએ હાર્ડ કોપી સાથે ઉપરોક્ત દર્શાવેલ પૈકી લાગુ પડતા આધારો પ્રમાણપત્રો ઉપર પાન નંબર આપી અરજીપત્ર ક્રમાંક સાથે જોડવાના રહેશે. એટલે કે જેટલા ડોક્યુમેન્ટ છે એને તમારે ઉપર પેજ નંબર આપી દેવાના 1 2 3 4 5 6 બરાબર. અને ચેકલિસ્ટ અને ફી ભર્યાની પાવતી નંબર આપ્યા સિવાય સૌ પ્રથમ જોડવાના રહેશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો વયમર્યાદા. ખાસ ઘણા બધા ઉમેદવારોએ આ વારંવાર પ્રશ્નો કરેલા છે. તો બિન અનામત કેટેગરીના જે પુરુષ ઉમેદવારો છે એ 18થી લઈ અને 33 વર્ષ સુધી. બિન અનામતની મહિલા ઉમેદવારો છે એ 18 વર્ષથી લઈ અને 38 વર્ષ બરાબર. 5 વર્ષ મહિલાઓને છૂટછાટ મળે છે એટલે 38 વર્ષ સુધી. પુરુષોને છૂટછાટ મળતી નથી એટલે 33 વર્ષ. ત્યારબાદ એસટી એસીબીસી અને ઈડબ્લ્યુએસના જે પુરુષ ઉમેદવારો છે એમને 18થી 38 વર્ષ. એસટી એસીબીસી અને એસસી ઈડબ્લ્યુએસ કેટેગરીની જે મહિલાઓ છે એમને 5 મહિલાના અને 5 કેટેગરીના એમ કરીને કુલ 10 વર્ષ મળે છે. એટલે 18થી લઈ અને 33ને બદલે 43 વર્ષ સુધી અરજી કરી શકશે. ત્યારબાદ ફિઝિકલ હેન્ડીકેપ શારીરિક ખોડખાપણવાળા જે ઉમેદવારો છે એમને પુરુષ ઉમેદવાર હોય તો 18થી 43, અને જો ફિઝિકલ હેન્ડીકેપ મહિલા ઉમેદવાર હોય તો એમને 18થી 45 વર્ષ સુધી છૂટછાટ મળે છે. શારીરિક ખોડખાપણમાં કેટેગરી હોય એસસી એસટી એસીબીસી કે ઈડબ્લ્યુએસ આ કોઈ કેટેગરીના ઉમેદવાર હોય તો તેમને 18થી લઈને 45 વર્ષ સુધી પુરુષ ઉમેદવારોને અને 18થી લઈને 45 વર્ષ મહિલા ઉમેદવારોને. એટલે એમાં કોઈ વધારાનો હવે 45 વર્ષ મેક્સિમમ છે, એનાથી વધારે કોઈ પણ પ્રકારની છૂટછાટ મળતી નથી. માજી સૈનિકના કિસ્સામાં વયગણતરીની વાત છે અહીંયા. તો એ જે કોઈ માજી સૈનિક હોય એમની જે નોકરી છે એના મુજબ નક્કી થતું હોય, પણ એ આપણે આ લાગુ પડતો નથી. એમ છતાંય જો કોઈને કંઈ પ્રશ્ન હોય તો તમે મેસેજ અથવા કમેન્ટ કરી શકો છો. ત્યારબાદ આગળ જોઈએ તો હવે તમારા જે ડોક્યુમેન્ટ છે અહીંયા એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે, વિગતવાર જાહેરાત પણ આપેલી છે. એમાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. એની પીડીએફ આપણે અત્યારે જોતા નથી. નીચે જશો એટલે નીચે તમારો જિલ્લા વાઇઝ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટરનું સ્થળ અને એનો મોબાઈલ કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે. ત્યાંથી તમે તમારા જે કંઈ પણ ડોક્યુમેન્ટ છે એ કઈ જગ્યાએ તમારે વેરિફિકેશન કરાવવા એ તમારા જિલ્લા પ્રમાણેના તમે ત્યાં જઈ અને કરાવી શકશો. કયા ડોક્યુમેન્ટ તો ઉપર જે આપણે જોઈએ એ જ ડોક્યુમેન્ટ બધા તમારે સિક્વન્સમાં ગોઠવી અને લઈ જવાના રહેશે. બસ તો આ હતી વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયાની તમામ બાબત. આપને જો આની અંદર કોઈ પ્રશ્ન હોય તો પણ આપ કમેન્ટ કરી શકો છો. પણ ખાસ ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે અને આપે જો હજુ ફોર્મ ન ભર્યું હોય તો સત્વરે ફોર્મ ભરી દેવું. તો બસ આ જ હતું ખાસ અગત્યની બાબતો આની અંદર. ફોર્મ કેવી રીતના ભરવું તો તમે રજિસ્ટ્રેશન કરી દેશો એટલે સીધું જ તમારો લોગિન થઈ શકશો મોબાઈલ નંબર અને ઓટીપી કે પાસવર્ડથી. અને ત્યારબાદ તમારી જે કંઈ પણ વિગતો છે એ તમામ વિગતો તમે ફિલ કરી અને તમારું જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની ડિટેલ છે અથવા તમારી પર્સનલ ડિટેલ છે એ બધી જ એડ કરી અને તમારું ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે. આ સિવાય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કમેન્ટ કરો અથવા તો અમને ડાયરેક્ટ ડીએમ પણ કરી શકો છો. અસ્તુ, ધન્યવાદ.